નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલયના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ સંજય આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં બંધારણ વિશે સમજવાના છે અને બંધારણનો પણ એ ટોપિક જે આપણા માટે બહુ મહત્વનો હોય છે, કારણ કે આ ટોપિક એ બંધારણની શરૂઆતનો ટોપિક છે. આ ટોપિક ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભારતનું બંધારણ શા માટે ભારતમાં હતું અને આપણે એનો કઈ રીતના અમલ કરીએ છીએ. તો એ ટોપિકમાં આપણે જોઈશું કે ભારતનું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તેમજ ભારતમાં નાગરિકતા. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અને નાગરિકતા આ બંને જોડે કનેક્ટેડ છે, એટલે શું એકબીજા જોડે રિલેટેડ છે, કારણ કે સંઘ અને રાજ્ય ક્ષેત્રનો સંબંધ સીધી રીતે નાગરિકતા સાથે, અને નાગરિકતા એટલે જાણીએ આપણે સર્વ બધા ભારતમાં જ રહીએ છીએ અને આપણે ભારતનું જ નાગરિકત્વ મેળવેલું છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે સંઘ કોને કહેવાય અને રાજ્ય ક્ષેત્ર કોને કહેવાય, શા માટે આમાં બંધારણમાં આમનો સમાવેશ કરવામાં આવે. તો આપણે પહેલા સમજવું, સંઘ એટલે કે પ્રદેશ. પ્રદેશ એટલે બધું જ આવી જાય, રાજ્યો આવી જાય, નાના નાના ગામડા આવી જાય, તાલુકા આવી જાય, જિલ્લા આવી જાય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આવી જાય. અને રાજ્ય ક્ષેત્ર એટલે કે રાજ્યમાં વિસ્તારેલા બધા ગામડાનો એનો સમાવેશ થાય. હવે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર આપણે એના ઉપરથી જ ખ્યાલ આવે કે સંઘ એટલે શું, ભારત એક સંઘનો બનેલો પ્રદેશ છે. એટલે કે નાનેથી લઈ અને મોટે સુધીનો જે પ્રદેશ હોય એ બધા શું એક સંઘમાં વિભાજિત છે. આ બધું ભેગું થઈ અને અલગ અલગ અંદર ભારત સંઘની અંદર અલગ અલગ રાજ્યો, તાલુકાઓ, જિલ્લાઓ, ગામડાઓ આની વહેંચણી થાય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું કે સંઘ એટલે શું, સંઘમાં કોનો સમાવેશ કરવો, કોનો ન કરવો. તો એના વિશે બંધારણમાં જોગવાઈ આપેલી છે. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રનું બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ ઉલ્લેખમાં કઈ રીતના છે તો કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે બંધારણમાં 1 થી 4 કલમો આપેલી છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એના વિશેનો ઉલ્લેખ બંધારણમાં થયેલો છે. એ કલમ 1 થી 4 કલમ છે એ બંધારણ સાથે જોડાયેલી છે, એટલે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે ઉલ્લેખ કરેલો છે. અને આ કલમમાં આપણે ડીપમાં જઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે સંઘ એટલે શું. હવે તો બંધારણની પહેલી કલમ આમાં એવું કહે છે કે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રોની યાદી. આપણે જાણીશું કે આપણે બધા જ ભારતમાં રહીએ છીએ અને ભારતમાં તે આપણે જોઈએ છીએ કે અમુક ગામડામાંથી રહેતા હોય, અમુક તાલુકામાં રહેતા હોય, અમુક જિલ્લામાં રહેતા હોય અને અમુક જાણે છે કે રાજ્ય. પણ રાજ્ય એટલે કઈ રીતના તો કે આ બધું ગામડા, તાલુકાઓ અને જિલ્લા ભેગા થઈને શું થાય છે તો કે એક રાજ્યનો સંઘ બને છે. અને રાજ્ય થાય અને શું રાજ્યો ભેગા થઈને શું થાય તો કે એક આખું સંગઠન એટલે કે એક સંઘ પ્રદેશ ઉત્પન્ન થાય છે. તો એના વિશે ચર્ચા કરશું. તો પહેલી જ કલમ એ કહે છે કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રની યાદી. એટલે કે શું તો કે ભારતમાં આટલા રાજ્યો આવેલા છે અને આટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. વર્તમાનની સ્થિતિ આપણે જોઈએ તો ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. 8 કેવી રીતે તમને થશે કે સાહેબ પહેલા તો 7 હતા કેન્દ્ર શાસિત પ્રદેશો, 8 કેવી રીતે થઈ ગયા? તો જો સાંભળો, આપણને ખ્યાલ છે કે જ્યારે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ જે આપણા હાલના ગૃહમંત્રી છે, આ બધાએ કોર કમિટી બેસાડી અને જે જમ્મુ કાશ્મીર આપણું જે અલગ એક સ્પેશિયલ પ્રદેશ હતો, સ્પેશિયલ રાજ્ય હતો, એને શું કર્યું, 2 વિભાગમાં વિભાજિત કરી દીધું. અને એ વિભાજિત ક્યારે કર્યું તો કે 2019માં. 2019માં વિભાજિત કર્યું અને એને શું કર્યું તો કે 2 અલગ અલગ પાર્ટમાં વિભાજિત કરી દીધા. એટલે કે શું કર્યું, એક રાજ્ય હતું એને શું કર્યું, રદ કરી દીધું અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના દરજ્જા આપી દીધા. તો એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ 2 રાજ્યોની રચના થઈ. સેકન્ડમાં શું થયું, રાજ્ય હતું આપણે જાણીએ 29 રાજ્યો હતા, જમ્મુ કાશ્મીરને રદ કરી દીધું. કેટલા રાજ્યો રહ્યા તો કે 28 રાજ્યો. બરોબર, 28 રાજ્યો આવી ગયા. હવે થશે કે સાહેબ 7 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા 8 કેવી રીતે થઈ ગયા? તો 7 હોય તો આ 2 ઉમેરો થાય તો 9 થવા જોઈએ, તો કેમ 8 થયા? તો સાંભળો, 28 રાજ્યો બરાબર, જમ્મુ કાશ્મીર નીકળી ગયું, કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા. હવે 7 તો ઓલરેડી આપણે જોડે હતા કેન્દ્ર શાસિત પ્રદેશો, એની અંદર 2 નો ઉમેરો કર્યો. કેટલા થયા ટોટલ? થયા 9 થયા. તો એની અંદર હવે તમે એમ કહો છો કે સાહેબ તમે 8 કહો છો તો 8 કેવી રીતે? તો જાણે છે કે 2020માં આપણા જે ગૃહમંત્રી રાષ્ટ્રપતિએ ડિસિઝન લીધું અને આ ડિસિઝન અંતર્ગત શું કર્યું તો કે એક નિર્ણય લીધો એમને કે જે દાદરા નગર હવેલી અને જે દીવ દમણ છે આ બંને જે અલગ અલગ પ્રદેશો છે એમને શું કર્યું, એક ભેગા પ્રદેશ, જોઈન્ટ પ્રદેશ બનાવી દીધું. અને આને શું કર્યું, બંનેને ભેગું કરી દીધું કે દીવ દમણ અને દાદરા નગર હવેલી આનું શું કર્યું, એક મર્જ કરી દીધું, એક કેન્દ્ર શાસિત પ્રદેશ થયો. જે પેલા 2 હતા હવે શું થયું તો કે એક કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો. એટલે આમ શું થયું તો કે ભારતમાં ટોટલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 28 રાજ્યો. એમ બન્યું શું થયું તો કે બંધારણની કલમ 1 સૂચવે છે કે
કે ભાઈ ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. તો ભૂલાય નહીં કે વર્તમાનમાં ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. ઓકે, સેકન્ડ કલમ આપણે જોઈએ. બીજી કલમ બંધારણમાં જે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે 1 થી 4 કલમ છે, એમાં એક કલમ વિશે તો આપણે સમજીએ. બીજી કલમ શું કહે છે? તો કે બીજી કલમ પણ એવું કહે છે કે ભારતના નવા રાજ્યને સમાવેશની યાદી. એટલે કે શું? જ્યારે ભારત કોઈ બીજા દેશના જે રાજ્યોની સરહદ હશે, એ જે સરહદ ઉપર આક્રમણ કરી અને ભારત એ રાજ્યનો કે એ પ્રદેશ કે દેશનો કબજો મેળવશે, તો ત્યારે એને નવું રાજ્ય જો ઘોષિત કરવાનું થશે, તો એ શું થશે? કલમ 2 મુજબ કરી શકશે. એટલે કે ભારતની બાજુમાં આવેલા પ્રદેશો જે ખરેખર ભારતના હતા નહીં, પણ ભારતે શું કર્યું? આક્રમણ કરી અને એ પ્રદેશોને જીતી લીધા. તો શું થશે? તો એ પ્રદેશ ભારતમાં સમાવેશ થશે અને એને રાજ્ય બનાવવાનું આવશે, તો ત્યારે શું થશે? તો કે એ ભારતનું પાર્ટ બનશે અને એ બંધારણની કલમ 2 મુજબ બનશે. 3 નંબરની કલમ વિશે આપણે જાણીશું. 3 નંબરની કલમ એમ કહે છે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રમાં કે જ્યારે ભારતમાં એક રાજ્ય હોય એની અંદરથી 2 રાજ્ય બનાવવા હોય. 2 રાજ્ય બનાવવા પ્લસ સેકન્ડ કે એક રાજ્યમાંથી 3 રાજ્ય બનાવવા હોય, કે નવી સીમાનો વધારો કરવો હોય, કે નવો કોઈ પ્રદેશને બીજા રાજ્યમાં ઉમેરવો હોય, અથવા નામમાં પરિવર્તન કરવું હોય, કે એક બીજા રાજ્યના પરિવર્તન કરવું હોય નામનું, તો એ કયા આધારે કરી શકશે? તો કે બંધારણની કલમ 3 ને આધારે. બંધારણની કલમ 3 ના આધારે શું થશે? તો કે પહેલું તો કે એક રાજ્યમાંથી 2 રાજ્ય બનાવી શકાશે, બરોબર. રાજ્યના નામમાં પરિવર્તન કરી શકાશે, બરોબર. અને થર્ડ તો કે શું થશે? તો કે જ્યારે કોઈ નવો પ્રદેશ ભારતની અંદરના જે રાજ્યો છે એમાંથી કોઈ નવો પ્રદેશ બનાવવો હશે, તો બંધારણની કલમ 3 મુજબ બંધારણ બનાવી શકાશે. હવે આમાં પણ એક છે આપણે જોવું હોય કે જ્યારે આપણે આમ જાણીએ કે બંધારણમાં કોઈ નવો સુધારો કરવો હોય, કે રાજ્યમાં કે દેશમાં કોઈ નવો સુધારો કરવો હોય, તો આપણે પહેલા બંધારણમાં સુધારો કરવો પડે. જેમ કે આપણે જાણીએ છીએ 2017માં જીએસટી આવ્યું, તો 2000 જીએસટી આવ્યું સત્તામાં, તો આપણે બંધારણમાં સુધારો કર્યો તો 101નું બંધારણ સુધારો. તો હવે થાય એવું કે શા માટે આપણે બંધારણનો સુધારો કરવો પડ્યો અને આમાં કેમ નહીં? તો આમાં કલમ 3 માં એવી જોગવાઈ છે કે જ્યારે રાજ્યને પોતાના દેશ રાજ્યના નામ પરિવર્તન સીમામાં ચેન્જીસ કરવા હશે, તો એના અંદર બંધારણમાં સુધારાની જરૂર નથી. સંસદ પોતાની રીતે નિર્ણય લઈ અને આ સુધારા કરી શકશે. એટલે આ કલમ અંતર્ગત આપણે જાણી લેવું જોઈએ કે આજે રાજ્યમાં જ્યારે સુધારો કરવાનો થાય કલમ 3 મુજબ, ત્યારે આપણે શું તો કે બંધારણમાં સુધારાની જરૂર પડતી નથી. ઓકે, 4 એના વિશેનું વિસ્તૃતીકરણ છે. 4 વિશે આપણે સમજવાની જરૂર નથી કે એની પેટા કલમ છે. એટલે હવે સેકન્ડ આ તો આપણું રાજ્ય અને તેનું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રનું. બીજો પાર્ટ આપણે અહીં જોવાના છે તો કે નાગરિકતા. નાગરિકતા એટલે શું? નાગરિકતા કોને કહેવાય? કેવી રીતે નાગરિકતા મેળવે? આવા ક્વેશ્ચનો આપણે થતા છે. કોણ નાગરિકતા લઈ શકે? કેવી રીતે લઈ શકે? રદ કેવી રીતે થઈ શકે? તો સાંભળો કે બંધારણમાં નાગરિકતા વિશેની જોગવાઈ છે. આપણે બધા તો ભારતીય છીએ, આપણો જન્મ પણ ભારતમાં થયો છે, એટલે ઓટોમેટિક આપણને ભારતની નાગરિકતા મળી જશે. પહેલા હું તમને નાગરિકતા મેળવવાની રીતો કહી દઈશ, પછી એના વિશે આપણે બંધારણમાં જોઈશું. બંધારણમાં કલમ 5 થી 11 છે ને, એ સ્પેશિયલ નાગરિકતાનો ઉલ્લેખ કરે છે કે કેવી રીતે નાગરિકતા મેળવાય, કેવી રીતે લઈ શકાય નાગરિકતા, નાગરિકતા શું છે એ. હવે નાગરિકતાનો આપણે સીધી રીતે અર્થ જોઈએ ને તો શું થાય? તો કે જે વ્યક્તિ જે દેશમાં રહે છે એ વ્યક્તિનો વિકાસ થાય અને એના જે મૂળભૂત અધિકારો છે એનો સારી રીતે લાભ લઈ શકે, એ નાગરિકતા કહેવાય જનરલી કહી તો. પણ સીધા શબ્દોમાં આપણે નાગરિકતા વિશે સમજીએ તો કે નાગરિકતા એટલે કે જે દેશમાં આપણે રહેતા હોય, જે દેશના આપણે કાયદા કાનૂનનું પાલન કરવા હોય, જે દેશના આપણે અધિકારો મેળવવા હોય, તો એ દેશમાં આપણો જન્મ થયો હોવો જોઈએ, અથવા નોંધણી થઈ હોવી જોઈએ, અથવા તો વંશીકરણથી આપણને નાગરિકતા મળી શકે. એટલે કે જે દેશમાં રહેતા હોય એ દેશના જો આપણને પૂરા અધિકાર મળતા હોય તો આપણે એ દેશના નાગરિક છીએ એવું કહેવાય. હવે નાગરિકતા મેળવવાની અલગ અલગ 5 રીત છે, જેમાં રીતો કે લખેલી છે. તો કે પહેલું તો કે જન્મ દ્વારા આપણે નાગરિકતા મેળવીએ. સ્વાભાવિક છે, આપણે બધાને ખ્યાલ છે કે જે વ્યક્તિનો જન્મ ભારતમાં થાય એ શું થશે? તો કે ઓટોમેટિક એને ભારતનું નાગરિકત્વ મળી જાય, બરોબર. જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય એ વ્યક્તિને ઓટોમેટિક ભારતનું નાગરિકત્વ મળી જાય. અને આપણે જાણીએ છીએ કે બંધારણમાં નહીં પણ ભારત સરકાર પણ એક કાયદો ઘડેલો છે, નાગરિકતા ધારો 1955. આ અંતર્ગત જનરલી બધા જ ભારતીયોને ભારતનું નાગરિકત્વ મળી શકે છે જેને ભારતમાં જન્મ થયો છે તે.
એટલે આપણે એ ખાસ યાદ રાખવાનું કે નાગરિકતા ધારો ક્યારે ઘડાયો તો કે 1955 માં નાગરિકતા ધારો 1955 માં અને આ અંતર્ગત શું કર્યું નાગરિકતા અલગ અલગ માહિતી આપણે મેળવી શકે છે બંધારણ મુજબ પેલું તો આપણે ખ્યાલ આવ્યો કે જન્મ દ્વારા જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય એ વ્યક્તિને શું થાય તો કે ઓટોમેટિક એને ભારતનું નાગરિકતા મળી જાય સેકન્ડ છે વંશાનુક્રમ વંશાનુક્રમ એટલે કે શું એટલે વંશાનુક્રમ એટલે કે પેઢી દર પેઢી આવતી એક પરંપરા હવે મારા એક ઉદાહરણ લઈએ મારા દાદા ફોરેન છે પપ્પા અહીં રહેતા હતા પપ્પા પણ ભારતનું નાગરિકત્વ ધરાવે છે દાદા ફોરેનનું નાગરિકત્વ ધરાવે હવે થઈ ગયું પપ્પા પણ ફોરેન જતા ગયા પપ્પાએ ફોરેનનું નાગરિકતા લીધું હું પણ ફોરેનમાં સ્થાયી થઈ ગયો વિદેશમાં એટલે ફોરેન એટલે વિદેશમાં સ્થાયી થઈ ગયો હવે થઈ ગયું કે મારે ભારતનું નાગરિકત્વ લેવું તો હું મારે ડાયરેક્ટ નહીં મળે કેમ કે મારો ભારતમાં જન્મ નથી થયો તો મારે શું કરવું પડશે તો મારે વંશાનુક્રમના આધારે મને ભારતનું નાગરિકતા મળી શકે એટલે મને જો નાગરિકતા ભારતનું મેળવવું હોય તો મારા દાદા પપ્પા એ ભારતના નાગરિક હતા પહેલા પણ પાછળથી એમને વિદેશની નાગરિકતા અપનાવી છે તો હું શું કરીશ તો કે વંશાનુક્રમના આધારે ભારતનું નાગરિકતા મેળવી શકીશ ત્રીજું છે નોંધણી દ્વારા અમે નોંધણી દ્વારા કઈ રીતના નાગરિકતા મેળવી છે માન લો કે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી અને એને ભારતનું નાગરિકતા મેળવવું છે ભારતનું નાગરિકતા મેળવવું છે તો એને શું કરવું પડશે તો કે રજિસ્ટ્રેશન કરવું પડશે એટલે કે નોંધણી કરાવવી પડશે કે ભાઈ મારે ભારતનું નાગરિકતા મેળવવું છે મને ભારતમાં રહેવું ગમે છે તો મને ભારતનું નાગરિકતા આપો એટલે ભારત સરકાર એની નોંધણી રજિસ્ટ્રેશન ચેક કરશે એનું બેકગ્રાઉન્ડ ચેક કરશે કયા દેશનો નાગરિક છે એ ચેક કરશે અને જો એ સામેવાળા દેશનું નાગરિકતા રદ કરવા તૈયાર હોય ત્યારે એની નોંધણી દ્વારા રજિસ્ટ્રેશન મળી શકશે એટલે કે કોઈ પણ વ્યક્તિ જે ભારતનું નથી એ વ્યક્તિ શું કરશે તો કે નોંધણી દ્વારા ભારતનું નાગરિકતા મેળવી શકશે આ હતી આપણે ત્રીજી રીત ચોથી એટલે કઈ રીતના તો કે દેશીકરણ એટલે કે શું તો કે જ્યારે કોઈ વ્યક્તિ સામેથી પોતાની ચારિત્રનો સામે કરે કે ભાઈ મારી ચાલ ચકત સારી છે હું આ દેશનો નાગરિક છું હું સ્વેચ્છાએ બીજા દેશનો નાગરિકતા ત્યાગ કરવા માંગુ છું અને મને ભારતમાં રહેવું ગમે છે તો ભારતમાં સ્થાયી થવા માંગુ છું એ માટે મને નાગરિકતા આપો તો એ થશે દેશીકરણ એટલે કે ભારતનો જો બહારનો કોઈ વ્યક્તિ ભારતમાં રહેવા માંગતો છે તો એની ચાલ ચકત એની રહેણી એનું બેકગ્રાઉન્ડ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ એ વ્યક્તિનું આગળનું જે પાસ્ટમાં એનું છે શું બનાવો છે બધું ચેક કરી અને એ વ્યક્તિ જો સહમત થાય કે ભાઈ મને ભારતનું નાગરિકતા મળશે તો હું એ બીજા દેશનું નાગરિકતા છોડી અને ભારતમાં હંમેશ માટે સ્થાયી કરી થઈશ તો એ વ્યક્તિને દેશીયકરણ દ્વારા ભારતનો નાગરિક બનાવવામાં આવે છે અને છેલ્લી નાગરિકતા મેળવવાની રીત છે બીજા પ્રદેશોનો ભારતમાં સમાવેશ થયો હોય એવા પ્રદેશો અમે જાણીએ કે આપણે ભારત ચીન વિશે આપણે જાણીએ છીએ કે બહુ ઘણું બધું દબાણ રહેલું છે બીજા પ્રદેશ સાથે સેકન્ડમાં આપણે જોઈએ તો કે ભારત પાકિસ્તાન જોડે પણ આપણે એવા દબાણયુક્ત સંબંધો છે તણાવયુક્ત જેને આપણે કહી શકીએ એવા સંબંધો છે અને ઇન કેસ ઓફ આપણે જ્યારે ચીનનો કોઈ પ્રદેશ આપણે ભારતમાં કબજો કરી લીધો આક્રમણ કરી અને ચીનનો કોઈ પ્રદેશ આપણે ભારતે જીતી લીધો ત્યારે શું થશે તો ચીનનો જે પ્રદેશ આપણે જીત્યો છે એ પ્રદેશમાં જે વ્યક્તિ રહે છે એમને ચીનનું નાગરિકત્વ ત્યારે તો મળતું હતું પણ હવે ભારતનું નાગરિકત્વ કઈ રીતના મળશે તો કે ભારતે એનું આક્રમણ કરી પ્રદેશ સીમી લીધો છે તો સીમેલા પ્રદેશમાં જે પણ વ્યક્તિઓ રહેતા હશે એને શું થશે તો કે આ પાંચમા મુજબ તો કે બીજા દેશનો કબજો કરેલો છે એના આધારે ભારતનું નાગરિકત્વ મળશે એટલે કે જ્યારે ભારત બીજા દેશનું જ્યારે કોઈ પણ વિસ્તારનો કબજો કરશે તો એને ઓટોમેટિક જે વ્યક્તિઓને ભારતનું નાગરિકત્વ મળી શકશે આ હતી આપણે 5 રીતો જે ભારતનું નાગરિકત્વ મેળવવા માટે હવે બંધારણમાં કહેવામાં આવ્યું કે કલમ 5 થી 11 નાગરિકતા વિશેનો ઉલ્લેખ કરે છે તો એની અંદર શું છે તો આપણે જોઈએ કલમ 5 વિશે તો ખાલી યાદ આપેલી છે કે નાગરિકતા કોને કહેવાય એના વિશે આપણે જોયું કે જે વ્યક્તિ ભારતના મૂળભૂત અધિકારો ને પાળો બંધાયેલો કાયદા કાનૂનને પાળો બંધેલો જે વ્યક્તિ ભારતમાં જન્મ થયો એ ભારતનો નાગરિક કહેવાય હવે આપણે શોર્ટ વ્યાખ્યા કરીએ તો એની અંદર આપણે જોઈએ તો કે કલમ 6 કલમ શું કહે છે તો કે કલમ એવું કહે કે જે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થાયી થયેલા છે એવા વ્યક્તિઓની નાગરિકતાનો ઉલ્લેખ એટલે કે આપણે જાણીએ ભારત આઝાદ થયું ક્યારે થયું તો કે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત આઝાદ થયું એટલે કે સ્વતંત્રતા દિન મનાવ્યો અમે થયું કે જ્યારે 19 જુલાઈ 1948 પછી અને 26 જાન્યુઆરી 1950 પહેલા 19 જુલાઈ 1948 પછી
અને 26 જુલાઈ 1950 પહેલા જો કોઈ વ્યક્તિ ભારતમાં સ્થાયી થયો હોય તો એને પાકિસ્તાનમાંથી એવા વ્યક્તિને નાગરિકતા આપી શકાશે. બંધારણની કલમ 6 એવું કે 19 જુલાઈ 1948 પછી અને 26 જાન્યુઆરી 1950 પહેલા જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થાયી થયો હોય તો એને બંધારણની કલમ 6 મુજબ નાગરિકતા મળી શકશે. નાગરિકતા ધારા 1955 અંતર્ગત. બીજી કલમ જોઈએ તો બંધારણની કલમ 7. બંધારણની કલમ 7 આપણને એવું કહે છે કે ભારતમાંથી પાકિસ્તાનમાં જે વ્યક્તિ ગયા હોય તો એમને ભારતની નાગરિકતા મેળવવી હોય તો એમને શું કરવું પડશે? તો એમને શું કરવું પડશે? તો કે 1 માર્ચ 1947 પછી જે પાકિસ્તાનમાં ગયા છે પરંતુ 26 જાન્યુઆરી 1950 પહેલા જે વ્યક્તિઓ ભારતમાં સ્થાયી થઈ ગયા એટલે 1 માર્ચ 1948 ના રોજ પાકિસ્તાનમાં ગયો પણ 26 જાન્યુઆરી 1950 પહેલા જે વ્યક્તિ ભારતમાં રિટર્ન આવી ગયો એ વ્યક્તિને આના આધારે કલમ 2 મુજબ નાગરિકતા મળી શકે. 7 મુજબ કલમ 7 મુજબ નાગરિકતા મળી શકે. કલમ 8 આપણને શું કહે છે? તો કે કલમ 8 એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે વિદેશનો નાગરિક હોય એ વ્યક્તિ ભારતમાંથી જ્યારે કોઈ વ્યક્તિ વિદેશ ગયો હોય અથવા જ્યારે કોઈ વ્યક્તિ વિદેશનું નાગરિકતા સ્વીકારે તો ઓટોમેટિક એનું ભારતનું નાગરિકત્વ રદ થઈ જશે અને જે તે દેશનો નાગરિક કહેવાય છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ બહારના દેશનું કોઈ પણ રાજ્યનું નાગરિકતા સ્વીકારશે તો એ કલમ 9 અંતર્ગત શું થશે? ઓટોમેટિક ભારતના નાગરિકત્વનો અંત આવી જશે. કલમ 8 એક રહી સોરી કલમ 8 શું કહે છે? જે કોઈ વ્યક્તિ ભારતની બહાર ગઈ છે કોઈ વ્યક્તિ જ્યારે ભારતની બહાર ગઈ છે બહાર રહેતી અને એને એમ થયું કે ભાઈ મારે ભારતની નાગરિકતા મેળવવું છે તો એને નાગરિકતા ધારા 1955 અંતર્ગત અરજી કરશે અને જો 1955 ના પહેલા ભારતમાં સ્થાયી થશે તો એ વ્યક્તિને ભારતનું નાગરિકત્વ મળશે પરંતુ એને જે તે દેશનું નાગરિકતા રદ કરવું પડશે. આ હતો આજનો આ ટોપિક આપણો કે ભારતનું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર તેમજ નાગરિકતા. અને આ સંઘ એટલે શું? તો કે એક પ્રદેશ જેની અંદર અલગ અલગ ઘણા બધા પ્રદેશો, રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને ગામડાઓ, તાલુકાનો બધાનો સમાવેશ થાય ત્યારે એક સંઘ બને છે. તો આ વિદ્યાર્થી મિત્રો જો કોઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન આપણે જ્યારે રૂબરૂ મળીશું, કોરોનાની કન્ડિશન ચાલે છે તો ત્યારે આપણે રૂબરૂ પર ડિસ્કશન કરશું થોડું અને અત્યારે જો સમજાય તો ન સમજાય તો એકાદ બે વાર રિપીટ કરીને વિડીયો જોવા વિનંતી. કારણ કે થોડું સ્પીડીલી પણ લાગતું હોય એવું થતું હોય અથવા મારી ભૂલોમાં કંઈ મિસ્ટેક થતી હોય તો એવું થતું હોય તો એકાદ વાર વિડીયો ફરીથી રીટ્રાય કરી અને ફરીથી નિહાળવા વિનંતી. આજનો ટોપિક આપણે અહીં પૂરો કરીશું. નમસ્કાર.